ઉત્તર ગુજરાતમાં ખરીફ પાકને વાવેતર લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું છે. કુલ અંદાજિત વિસ્તારના 92.50% એટલે કે 15.44 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. બીજી તરફ વરસાદની સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક બની છે. સિઝન દરમિયાન સરેરાશ વરસાદની સામે ઉત્તર ગુજરાતમાં માત્ર 55.48% વરસાદ નોંધાયો. એટલે કે ખેતરોમાં પાક છે, પરંતુ પાકને ટકાવી રાખવા માટે આકાશ તરફથી પાણી નથી. છેલ્લા 11 દિવસથી ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ નોંધપાત્ર વરસાદ ખેડૂતોને હાથતાળી આપી રહ્યો છે. આગામી 17 સપ્ટેમ્બર સુધી પણ સારા વરસાદની શક્યતા નહીવત હોવાનું અનુમાન ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. બનાસકાંઠામાં 98.65% અને વાવ-થરાદમાં 97.97% વિસ્તારનું વાવેતર થઈ ચૂક્યું છે. સાબરકાંઠામાં પણ 95.83% પાક ઉભો છે, પરંતુ વરસાદના આંકડા અલગ જ ચિત્ર રજૂ કરે છે. સાબરકાંઠામાં સરેરાશની સામે માત્ર 46.61% અને અરવલ્લીમાં 46.22% વરસાદ નોંધાયો. એટલે કે જ્યાં ખેતરો લગભગ સંપૂર્ણ રીતે પાકથી ભરાઈ ગયા છે, ત્યાં હવે ભેજ જાળવવો ખેડૂતો માટે મોટો પડકાર બની રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખેતરોમાં પાક ભરપૂર છે. ઉત્તર ગુજરાતમાં નર્મદાની કેનાલો દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે પાકનો વિસ્તાર વિશાળ હોવાથી દરેક ખેડૂત સુધી પૂરતા પ્રમાણમાં અને સમયસર પાણી પહોંચાડવું પડકારરૂપ બન્યું છે. ખાસ કરીને કેનાલ નેટવર્કથી દૂર આવેલા અથવા તો બોરકુવાની સુવિધા વગરના નાના ખેડૂતો માટે ભાડાનું પાણી એકમાત્ર વિકલ્પ બની રહ્યું છે. વરસાદની ખેંચ વધુ લંબાય તો ડીઝલ, વીજળી, પાણી અને દવાના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.